તો આગામી 24 કલાક કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। બે સિસ્ટમ રાજ્ય પર સક્રિય થઈ છે। દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, જામનગરમાં આવી શકે છે વરસાદ। મોરબી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નર્મદા અને તાપીમાં પણ કમોસમી વરસાદની આગાહી। આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો આવવાની અંબાલાલ પટેલની આગાહી। સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલના ભાગોમાં વાતાવરણ બદલાઈ શકે। ઉત્તર ગુજરાતે કચ્છ અને અમદાવાદ, ગાંધીનગરમાં છાંટા પણ પડી શકે। કીર્તિ પટેલ પોતાના વકીલ સાથે જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં થઈ હાજર। મૃગીકુંડમાં સ્નાન કરવા બાબતે નોંધાઈ છે ફરિયાદ। ધાર્મિક લાગણી દુભાયાની નોંધાઈ છે ફરિયાદ। પ્રભાસ પાટણના બજરંગદાસ બાપુએ નોંધાવી છે ફરિયાદ। રાજકોટના ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ પર હુમલો। અજાણી મહિલાઓએ ગાડી પર પથ્થરમારો કર્યો। ઇજાગ્રસ્ત જિગીશા પટેલને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। મહિલાઓને પાણી, રોડ, રસ્તા, કચરાના પ્રશ્ન મુદ્દે ફોન કરતા આપ મહિલા નેતા સ્થળ પર રજૂઆત સાંભળવા ગયા હતા। સુરેન્દ્રનગર જિલ્લાના ગઢડા ગામમાં કિસાન ક્રાંતિ સભાનું આયોજન। ખેડૂત નેતા રાજુભાઈ કરપડાના સમર્થનમાં સભામાં વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા। રાજુ કરપડાએ ખેડૂત એકતાનો સંદેશ આપ્યો। ખેડૂતો કહેશે તે પાર્ટીમાં જોડાય છે એવું આહવાન કર્યું। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સતત બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી કરાઈ। અત્યાર સુધીમાં 1351 બાંધકામનું દબાણ દૂર કરાયું। કુલ 1498 મકાનનું ડિમોલિશન કરવામાં આવશે। 2500 મેટ્રિક ટન જેટલો કાટમાળ આજે સાંજ સુધીમાં હટાવી દેવાયો। રાજકોટમાં એનએસયુઆઈએ ઉગ્ર વિરોધ કર્યો। કિસાનપરા ચોક ખાતે અર્ધનગ્ન હાલતમાં એનએસયુઆઈના કાર્યકરોએ કર્યા સૂત્રોચ્ચાર। ડ્રગ્સના વધતા દૂષણ સામે એનએસયુઆઈ કરી રહ્યું છે વિરોધ। પોલીસે એનએસયુઆઈ કાર્યકરોની કરી ટીંગાટોળી। જામનગર શહેરમાં 4 ઝોનમાં પાણી કાપ। સફાઈ, રિપેરિંગ અને શિફ્ટિંગની કામગીરીના પગલે પાણી વિતરણ બંધ। પાણી કાપના પગલે 4 ઝોનમાં આવેલી સોસાયટીના લોકોને હાલાકી। રાજકોટના જેતપુરમાંથી બોગસ તબીબ ઝડપાયો। મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બોગસ તબીબને એસઓજીએ ઝડપી પાડ્યો। એસઓજીએ નથુની ઉર્ફે મનીષ પાસવાની અટકાયત કરી। રાજકોટના પીપળિયા ગામે મુકેશ માંડાળી નામના યુવક પર પાઇપથી કરાયો હુમલો। યુવતીને ફોન કરવા બાબતે મરાયો માર। યુવકને પગ અને કમરના ભાગે ઈજા થતા હોસ્પિટલ લઈ જવાયો। ગોપાલ આલગોત્રા અને દીપક ગાબુએ સોપારી લઈને માર માર્યાનો દાવો। રાજકોટમાં જેતપુરમાં પ્રેમી અને પ્રેમિકા વચ્ચે મારામારીની ઘટનામાં બંનેને ઈજા। પોલીસે પ્રેમી અને પ્રેમિકાએ બંને સામે નોંધી ફરિયાદ। પ્રેમિકાએ પ્રેમી હરશ્યામ ઠુમ્મર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી। સુરેન્દ્રનગર જિલ્લામાં એલસીબીએ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો। લીંબડી સાયલા નેશનલ હાઈવે પર આવેલા બેડિયા ગામના પાટિયા પાસેથી ટ્રકમાંથી દારૂ ઝડપાયો। સમગ્ર મામલે એલસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। રાજકોટ એસટી બસ સ્ટેન્ડમાં પાકીટ માર પકડાવાનો મામલો। એ ડિવિઝન પોલીસે સિક્યુરિટી મેન કિશન ગઢવીની ધરપકડ કરી। આ પહેલા સ્વસ્તિક વલીભાઈ ઉપાધ્યાયની ધરપકડ કરાઈ હતી। 4 પાકીટ માર અને 2 સિક્યુરિટી ગાર્ડ સહિત 6ની ધરપકડ। સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં 9 વર્ષીય બાળકી સાથે અડપલા। બાળકી દુકાને ચીજવસ્તુ લેવા ગઈ હતી ત્યારે દુકાનદાર લક્ષ્મણ ચોરસિયાએ તેને બળજબરીપૂર્વક દુકાનમાં ખેંચી અડપલા કર્યા। પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી શખ્સને ઝડપી પાડ્યો।